બધી વસ્તુને બધું બતાવીને કથામાં પહોંચી જઈશ। અરે તારે કહે છે તમે વચન કોને આપ્યું કથાને? ભગવાન હું આવીશ જરૂર, હું તને જ આવીશ। જેમ તમે ભગવાનને જુઓ છો એમ પોથી તમને જુએ છે। કેટલા બેઠા છો, કોણ બેઠું છે? અને તેથી કહે છે કે આજે ભગવાનના સુંદર આત્મદેવજીએ ઉત્સવો થયા, પણ કહે છે કે કપટનું ફળ હતું ધુંધુલીનો પુત્ર, એક નંબરનો સ્વાર્થી ચોર, અને કહે છે કે વ્યસની બન્યો। વાત વાતમાં જૂઠું બોલે, માતા પિતાની સામું બોલે, ઘણી વખત તો કહે છે કે ચોરી કરે ઘરમાંથી, અને એક વખત કહે છે કે નદીના નૌકામાં આનંદ લેતા રમતા નાના નાના બાળકોને ચાલો તમને નૌકામાં બેસાડું, નાવડીમાં બેસાડું, નૌકામાં બેસાડ્યા, અને નૌકામાં બેસાડી મધ્ય લઈ ગયો નદીમાં, જ્યાં ઊંડી હતી નદી અને કોઈ બચાવી ન શકે ત્યાં નૌકાને ઊંધી વાળી બધા નિર્દોષ દોષ વગરના, જેનો કોઈ અપરાધ નહોતો, નિર્દોષ બાળકોને મારી નાખ્યા। અને મારીને પણ કહે છે કે એનું દિલ કકડ્યું નહીં, કિનારે આવી અને કહે છે કે હસવા લાગ્યો, જોયું મેં આ બધાને કેવા છેતર્યા। તમને નૌકામાં બેસાડું, કે આજે તમે બેઠા નથી, તમને બેસાડું, અને એમ કરીને કહે છે ધુંધુકારી મહાખલમ ગોકર્ણો પંડિતો રાજમ, ધુંધુકારી મહાખલમ, જેને કહે છે કે ગાયત્રી મંત્ર યાદ નથી, બ્રાહ્મણ છે, ગાયત્રી બોલતા નથી આવડતી, સવારે ઉઠી સ્નાન કરવાનું મન નથી થતું, ભગવાનની પૂજા પાઠ કરવાનું મન નથી થતું, નહીતર કહે છે કે આ તો બીજી કોઈ જ્ઞાતિનો પણ હોય એ સ્વાભાવિક રોજ સવારે કરતો હોય। સવારે પહેલું ઉઠીને કામ શું? આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, સ્નાન કરીએ તો જ ભગવાનના મંદિર સુધી જઈએ ને, પવિત્રતા વગર ન જવાય। પણ કહે છે કે એનામાં થોડાક એના માના ગુણ હતા, અભિમાનના। દીકરામાં બે વસ્તુ ઉતરે ને, પિતાનું અને આપણે ત્યાં બધાને કહેવત ના લાગુ પડે હો બેનો, પણ આ કહેવતો એ છે ને એ બહુ યાદ રહી જાય ને તો ક્યારેક કામ લાગે। વડ એવા ટેટા અને બાપ એવા બેઠા, એવી આ બેનો મંડળની બેનો બહુ હોશિયાર હોય। બોલે એ કાળા રંગનું પાટિયું છે ને દીદી, એની ઉપર છે ને રોજ હું લખું છું મંદિરની બહાર, એક કહેવત લખું। કેવી રીતના સૂત્રો લખે ખબર છે? જીભ છે 1.5 ઇંચની, પણ તાકાત કેટલી? 6 ફૂટના માણસને હલાવી દે। જો બોલવામાં તમે ધ્યાન ન રાખો તો તમારા કહે છે કે બધા તમારા દુશ્મન થઈ જાય। જવા દો ભાઈ, આને બોલાવો જ નથી। અને કહે છે કે જીભ તમને બધી આખી દુનિયાની અંદર પૂજનીય બનાવી દે છે। અને તેથી કહે છે કે આ ધુંધુકારીનો પુત્ર યજ્ઞ નથી કરતો, હવન નથી કરતો, પૂજા પાઠ નથી કરતો, અને એક દિવસ કહે છે કે આત્મદેવ ખૂબ કંટાળ્યા, ધુંધુલીને કહ્યું તું માં છું, તને તારા દીકરાના દોષ નથી દેખાતા? બોલે કહે છે કે પણ મને બહુ દેખાય છે સાફ। આત્મદેવજીએ ઘર છોડી દીધું, અને ઘર છોડીને